સેના દ્વારા મનરેગા યોજનામાં આવાસ યોજના સંમલિત કરવા ગ્રામ્ય વિકાસ મંત્રાલયને રજૂઆત। જનતા ટાઈગર સેના જનતાનો અવાજ ઉઠાવતું સંગઠન છે। જનતા ટાઈગર સેનાના પ્રદેશ અધ્યક્ષ દેવેન્દ્ર મેડાના નેતૃત્વમાં સામાજિક કાર્યકર નીલમબેન વસૈયાની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણને વિનંતી પત્ર આપી રજૂઆત કરાઈ। યુવા નેતા જય સંગાડાએ જણાવ્યું કે મનરેગા યોજના ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ આવે છે અને આવાસ યોજના પણ ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ આવે છે। હાલમાં મનરેગા યોજના હેઠળ ચાલતા કામો જેવા કે ચેકડેમ, ચેકવોલ સદંતર બિનઉપયોગી છે અને એક કામ માટે લગભગ 5 લાખ રૂપિયા ફાળવવામાં આવે છે। આ જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ છે। જ્યારે મનરેગા યોજના હેઠળ આવાસની કામગીરી લાવવામાં આવે તો પ્રત્યેક વ્યક્તિને પોતાના ઘરનું સ્વપ્ન પૂરું થાય તેમ છે। મનરેગા યોજનામાં 60% અને 40% રેશિયો પણ જળવાય અને 5 લાખમાં ચોક્કસપણે દાહોદ જિલ્લાની 31 લાખ જનતાને આનો લાભ મળે તેમ છે। સાથોસાથ સંજેલી તાલુકામાં મનરેગા યોજના હેઠળ નિષ્પક્ષ રીતે લાભાર્થીને લાભ આપવો જોઈએ। વર્ક ઓર્ડર, એસ્ટિમેટ, વહીવટી મંજૂરી માટે પૈસા માંગવામાં આવે છે। આ સિસ્ટમ બંધ થવી જોઈએ। આવનાર સમયમાં આ ટકાવારી સિસ્ટમ બંધ ન થાય તો જનતા ટાઈગર સેના એસીબીનો સહારો લઈ લાચાર કર્મચારીઓ અધિકારો વિરુદ્ધ અભિયાન ચલાવશે। આ રજૂઆતમાં સામાજિક કાર્યકર સંજય નીનામા, રમસુભાઈ હઠીલા તથા જનતા ટાઈગર સેનાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રમેશ દહમા, જિલ્લા બ્યુરો ચીફ, દાહોદ। દાહોદ જિલ્લાની જનતાનો અવાજ ઉઠાવતું સંગઠન છે। આજે અમે સંજેલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે સંજેલી તાલુકાની અંદર હાલમાં મનરેગા યોજના હેઠળ ચાલતા કામગીરીની અંદર વર્ક ઓર્ડર માટે, એસ્ટિમેટ માટે, મંજૂરી માટે જે આડેધડ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે એ સદંતર બંધ થવું જોઈએ અને દરેક લાભાર્થીને પોતાના હકનું કામ મળવું જોઈએ। મનરેગા યોજના એ 100 દિવસની સ્થાનિક ઘરે બેઠા રોજગારી આપવાની યોજના છે। એની અંદર લોકોને સ્થાનિક રોજગારી મળતી નથી અને મંજૂરી માટે પણ કેટલ શેડ જેવા કામો માટે 6,000 રૂપિયા, લેવલિંગ માટે 3,000 રૂપિયા અને મોટા કામો માટે જે 30,000 રૂપિયા માંગણી કરવામાં આવે છે। તો આજે અમે તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે આ ઉઘરાણા બંધ થવા જોઈએ, અન્યથા જનતા ટાઈગર સેના આવનારા સમયની અંદર એન્ટી કરપ્શન બ્યુરોનો પણ સાથ લઈ અને સંજેલી તાલુકામાં થતા ભ્રષ્ટાચારને રોકવાની ચોક્કસપણે કોશિશ કરશે।